ગંભીરા બ્રિજ તૂટતા બે ટ્રકો નદીમાં ખાબકી હતી તો ગંભીરા બ્રિજ તૂટતા આણંદનો જે સંપર્ક છે તે પણ અત્યારે કપાઈ ગયો છે। વડોદરા જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। બ્રિજ તૂટતા એક ટ્રક બ્રિજના છેટે લટકતી જોવા મળી રહી છે તો એક ટ્રક નીચે પાણીમાં ખાબકી ગઈ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે। તંત્રને બચાવ કામગીરી હાથ ધરવામાં તે અપીલ કરી છે અને સાથે જ ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ અપીલ કરવામાં આવી છે। તમામ જે તંત્ર તરફથી કામગીરી કરવામાં આવે, બચાવ કામગીરી હાથ ધરવામાં આવે તેને લઈને અપીલ કરવામાં આવી છે। સાથે જ ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। વડોદરા ભરૂચ અને દક્ષિણ ગુજરાતને આ જોડતો ગંભીરા બ્રિજ છે જે તૂટી પડવાની ઘટના સામે આવી છે અને કેટલાય લોકો તેમાં ખાબક્યા હોય તે પ્રકારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે વધુ અપડેટ મેળવતા રહીશું। જેમ જેમ અપડેટ સામે આવતું રહેશે તેમ તેમ આપને જણાવતા રહીશું કે આખરે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અથવા તો જે આંકડો છે તે કેટલે પહોંચી શકે છે તેને લઈને પણ ઘણા સવાલો છે, પરંતુ અહીંયા તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ બ્રિજ કઈ પરિસ્થિતિમાં હતો તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા હોય છે અને આ તસવીર સીધી સામે આવી છે કે જ્યાં એક ટ્રક છે તે લટકતી હાલતમાં જોવા મળી રહ્યો છે। સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે, અત્યારે હાલની શું સ્થિતિ છે? જી કોમલા, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની છે। ગંભીરા બ્રિજ એ ખૂબ જ અગત્યનો બ્રિજ છે જે આણંદ જિલ્લા, વડોદરા જિલ્લા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડતો આ બ્રિજ છે। આ ખૂબ જૂનો બ્રિજ છે, એટલે આઝાદીના સમય પછી જે ગુજરાતની સ્થાપના પછી જે બ્રિજો બનેલા લગભગ જી આપને રોકવા માંગીશ। ધારાસભ્ય અમિતભાઈ ચાવડા આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે આ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને ખૂબ જ ચોંકાવનારી ઘટના। અમિતભાઈ જી કોમલા, ગંભીરા અને વડોદરાને જે જોડતો બ્રિજ છે, આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ છે અને વર્ષો પહેલા બનેલો આ બ્રિજ ટ્રાફિક પણ સમગ્ર સૌરાષ્ટ્રથી જે સાઉથ ગુજરાતમાં જનારા લોકો પણ આ બ્રિજનો ઉપયોગ કરે। લગભગ 30 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો હોવાથી અને મરામતની વારંવાર રજૂઆત હતી કે આમાં મરામતની ખૂબ જરૂર છે, ભયજનક છે, તેમ છતાં તંત્રએ બાબતે ઉદાસીનતા દાખવી, તંત્રએ કોઈ કામગીરી ના કરી, એના કારણે દુર્ઘટના બની છે। લગભગ 3 જેટલા વાહનો અંદર પડ્યા છે અને હજુ તપાસ થશે તો જાનહાનિની પણ શક્યતા છે। અને મહીસાગર નદીમાં પાણી પણ ખૂબ છે અને સાથે સાથે પટ પણ ખૂબ મોટો છે અને બ્રિજની જે હાઈટ છે એ પણ છે। એટલા માટે તંત્રની ઉદાસીનતા અને એની અરે ત્યાં બંને જિલ્લાના વહીવટી તંત્ર સાથે પણ વાત થઈ છે ને સરકારમાં પણ વાત થઈ છે કે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવે અને સમગ્ર ટ્રાફિક નિકાળજીને કારણે આ ઘટના થઈ છે। જી અમિતભાઈ, એટલે આ તંત્રની નિષ્ફળતાના કારણે લોકોનો અહીંયા જીવ જઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે આ તસવીરો સીધી જે જોઈ રહ્યા છે એમાં લાગે છે કે ક્યાંક કેટલાક લોકોનો જીવ પણ આમાં ગયો જ હશે। તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ કારણે અચાનક જે પણ ત્યાં વાહનો જતા હશે સીધા જ નદીમાં ખાબક્યા છે અને 3 વાહનો તો આપણે જોઈ શકીએ છીએ અને બીજો વધારે શું થયું હશે તપાસમાં બહાર આવશે, પણ મોટી જાનહાનિની પણ શક્યતા છે। એટલે તંત્ર જે લોકોની રજૂઆતો હોય છે એને ગંભીરતાથી નથી લેતા અને એના કારણે છે, એટલે જે પણ નુકસાન થયું છે, જાનહાનિ થઈ હશે તો એના માટે તંત્ર જવાબદાર છે। જી અમિતભાઈ, એટલે અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે, જર્જરિત પુલ જ્યારે હોય છે તેને લઈને પણ અનેકવાર રજૂઆતો થતી હોય છે, તેમ છતાં તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી અને જ્યારે હવે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે એટલે પછી તંત્ર તપાસે લાગી જતું હોય છે। એટલે આ જે સમય જે છે તે વેડફવાની કામગીરી તંત્ર શા માટે કરતું હોય છે હર હંમેશ? તંત્ર એમાં પ્રોએક્ટિવ રહેવું જોઈએ। આખા ગુજરાતમાં જે પણ આવા બ્રિજો છે એના સલામતી માટેના એની જે આયુષ્ય હોય છે એની બધી જ
એની ચકાસણી નથી થતી, જીવ જાય છે. એટલે હું માનું છું કે તંત્રની પૂરતો તાત્કાલિક ત્યાં બચાવ કામગીરી શરૂ થાય અને હજારોની સંખ્યા સામેના સાથે અલગ અલગ જતા હોય છે. એટલે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા પણ તાત્કાલિક. જી અમિતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ જે આખી ગંભીર ઘટના સામે આવી છે કે જ્યાં ગંભીરા બ્રિજ છે તે તૂટી પડ્યો છે અને તેના કારણે જે કેટલાય વાહનો છે તે નીચે નદીમાં ખાબક્યા છે અને કેટલાય લોકોનો આમાં જીવ પણ ગયો હશે તે પ્રકારની આશંકા પણ સેવાઈ રહી છે. સંવાદદાતા જનક અમારી સાથે જોડાયેલા છે. જનક, આપણે સૌથી પહેલા ત્યાંની પરિસ્થિતિ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ આ જે ઘટના સવારે બની છે અને આ જે વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો, ત્યાં મુજપુરા ગામ છે. એટલે ત્યાંના લોકો આને મુજપુરા ગંભીરા બ્રિજ તરીકે ઓળખે છે. ખરેખર આનું લોકેશન, રાઈટ લોકેશન એ આંકલાવ તાલુકો છે અને ગંભીરા ગામ પરથી જ આ બ્રિજનું નામ પડેલું. જ્યારથી આ બ્રિજ તૂટ્યો સવારે ત્યારથી વાહન વ્યવહાર પર ખૂબ જબરજસ્ત અસર છે. લગભગ 3 જેટલી ટ્રકો તો પાણીમાં ખાબકી છે. ચોક્કસ હાલ અહીંયા ચોમાસામાં વડોદરા અને ખેડા જિલ્લો અને કહેવાય કે આણંદ જિલ્લો એમાં વરસાદ ખૂબ સારો છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ મહીસાગર નદીમાં બી પાણીનો પ્રવાહ એ ખૂબ છે અને હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ જે મહીસાગરનો જે પટ છે ખૂબ વિશાળ પટ છે. કદાચ કોઈ વાહન તણાયું હોય તો શક્ય છે કે ધોવાણ બી નીકળી શકે અને મહીસાગરનો જે પાણીનો ફ્લો છે એ ખૂબ જબરજસ્ત હોય છે. એટલે હાલ કહેવાય કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. આજુબાજુના લોકો પણ ત્યાં આવ્યા છે. સરકારી વહીવટી તંત્રની વાત કરીએ તો પેલી તરફ પાદરાની જે પોલીસ છે એ ત્યાં છે, આ બાજુ આંકલાવની બી પોલીસ ત્યાં હાજર છે અને ખૂબ મુખ્ય મહત્વની વાત એ છે કે ગ્રામીણ વિસ્તારના લોકોને વડોદરામાં જે રોજગારી માટે જે લોકો જાય છે એના ટ્રાન્સપોર્ટેશનનો, વાહન વ્યવહારનો આ મુખ્ય આધારસ્તંભ છે. બીજું કે સૌરાષ્ટ્રના જે લોકો છે દક્ષિણ ગુજરાતના, એ લોકો ટોલ ટેક્સ બચાવવા માટે આ રસ્તાનો ખૂબ ઉપયોગ કરે છે. ઘણી કેમિકલ ફેક્ટરીઝ જે બરોડાની છે અને એમના કેમિકલના સપ્લાય માટે પણ આ રસ્તાનો એટલે કે ગંભીરા બ્રિજનો ઉપયોગ કરે છે. ગંભીરા બ્રિજ ઉપર ખાડા એ ખૂબ સામાન્ય બાબત છે. વર્ષોથી ખાડા હોય છે. અમે જયારે ચોમાસામાં ગંભીરા, બામણગામ, ચમારા, મહીસાગરના પાણીનું જયારે પ્રશ્ન હોય, પાણી ફરી વળે ત્યારે આપને રોકવામાં